જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો જો આવી જશે આપણે ધાબા ઉપર. પાડી લીધી પહેલાં તો આપણે પથારી, પછી તો કરી નાખ્યા આપણે વાસણ, પછી તો કરવાના આપણે પોતા. દાદા મારા મીતુબેન બારી ડોકાવા માંડ્યા છે. અમારા આયુષીબેન જો નીચે રમે છે. પછી ધોઈ નાખ્યા આપણે કપડાં અને આવી ગયા પછી આપણે ધાબા ઉપર કપડાં નાખવા. જો મસ્તીના કપડાં સૂકવી દીધા છે બધા. પછી તો આવી ગયા આપણે નીચે ને નાહી નાખ્યા ને થઈ ગયા તૈયાર. પછી પી લીધી સોડા. તમારા મીતુબેન ટેબલમાં હલવાઈ ગયા. પછી તો થઈ ગયો 1 વાગી ગયો છે ને પછી બેસી ગયા જમવા માટે. જમીને તો આપણે કપડાં સંકલવાના હતા, તો જો કપડાં પણ સંકલ નાખ્યા છે. પછી ભરી લીધું પીવાનું પાણી. પછી વાગી ગયા 3 તો ઘડી સૂઈ ગયા. તો જાતા પાછું મીતુબેનને કાંક ખોવાય તો મેળા પાછા 2 બેનું ગોતવા. પછી તો અમારા આયુષીબેન બેસી જશે શાકભાજી સુધારવા. મને કે મમ્મી લાવો હું કામ કરાવું. પછી તો આપણે બનાવી નાખીએ રસોઈ. બનાવવાનું તો આપણે તો સેવ ટમેટાનું શાક. પછી તો નાખવાની તો આપણે ચકલાને છણ. નાખી દીધી છણ. મારા આયુલી બેન કે હું નાખી દઉં મમ્મી. મેં તું નાની સો હજી, મોટી થા પછી નાખજે. પછી તો નાખી દીધી છણ. પછી આપણે જો કૂંડું ટીંગાડી દીધું બારીએ. પછી તો આવી જાય આપણે ધાબા ઉપર બેસવા માટે. જેમાં આયુષીબેન ખાવા મળ્યા બિસ્કીટ. અહીંયા નવરા થઈને બેસી જશે એવી. પછી તો આપણે વાગી જશે 8 ને બેસી જાય જમવા માટે. તો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. રાધે રાધે.